महाराज आ बधा बाळको भगवान कई खबर नहीं। अर्जुने आवीने पेली स्त्रीने कह्युं के आ बाळको जे रमी रह्या छे कोना छे? पेली स्त्री कहे मारा छे। એટલે ભગવાને અર્જુનને એમ કહ્યું તો તમે કહેતા હતા ને આના ભાગ્યમાં નથી, તો આટલા બાળકો બે ત્રણ બાળકો રમી રહ્યા છે એના કારણ શું? ભગવાન કૃષ્ણએ કહ્યું થોડા સમય પછી હું તને જવાબ આપીશ। એટલે થોડો સમય પસાર થયો। એક દિવસ ભગવાન અર્જુનને એમ કહે છે કે મને છાતીમાં બહુ દુખે છે અને માણસનું કોઈનું કાળજું મળી જાય તો મને સારું થઈ જાય। એટલે અર્જુનને એમ કહે છે તમે જઈ કોઈ કાળજું આપે તો લઈ આવો। અર્જુન તૈયાર થયા, સૌને કહેવા લાગ્યા કે ભગવાનની તબિયત બરાબર નથી અને જો કાળજું મળી જાય તો ભગવાનને સારું થઈ જાય। આમ ફરતા ફરતા ગંગા નદીના તટ ઉપર આવ્યા અને એક સાધુ બેઠા હતા। એણે કહ્યું ભગવાનની તબિયત બરાબર નથી? તો કે હા, લઈ જાઓ કાળજું। અને એ કાળજું કાઢીને આપ્યું। અર્જુન એને લઈ ભગવાન પાસે આવ્યા। ભગવાનને કહે લો મહારાજ। ભગવાન કહે તને કાંઈ સમજાય નહીં મહારાજ? તો કહ્યું તારા પ્રશ્નનો જવાબ છે। તેમ કહ્યું તું ને એના ભાગ્યમાં પુત્ર નહોતા અને પુત્ર કેમ થયા? તો મારા માટે જે કાળજા કાઢીને આપે ને એ પુત્રો આપી શકે, હું ન આપી શકું। જે કાર્ય ભગવાન ન કરી શકે એના સંતો કરી શકે। એટલે આ મહાત્મા એ સંન્યાસીએ આત્મદેવ બ્રાહ્મણને ફળ આપ્યું છે અને કહે છે કે તારી પત્નીને ખવડાવજે, ભવિષ્યમાં પુત્ર થશે। ફળ લઈ એની પત્નીને આપ્યું, પણ વિચાર કરવા લાગી શું કરું? ગર્ભવતી સ્ત્રીને જેટલી જેટલી મુશ્કેલીઓ આવે છે એ બધી જ મુશ્કેલીઓ એને યાદ આવવા લાગી અને આ સંતના આપેલા નિયમો એનું મારે પાલન કરવું કઈ રીતે? એમાં એની બહેન આવી અને કહેવા લાગી શું થયું? બધી જ વાત કરી છે। ત્યારે કહે મારે ત્યાં બાળક થશે, બાળક તને આપી દઈશ, તારે ફળ ખાવું નહીં અને ખોટો તારે ઢોંગ કરવાનો। મેં ફળ ખાધું છે, મારે ત્યાં પુત્ર થશે અને તારે મારા પતિને થોડું ધન આપવાનું, એટલે મારો પતિ વિરોધ નહીં કરે। આમ બંનેની વચ્ચે ચર્ચા થઈ। પણ આ સંતનું આપેલું ફળ એનું શું કરવું? એક ગાયને એ ફળ ખવડાવી દેવામાં આવ્યું છે। સમય વીતી રહ્યો છે। સમય જતા પેલી સ્ત્રી કહેવા લાગી મારે ત્યાં બાળકનો જન્મ થવાનો છે, બહાર નીકળતી નથી, ગર્ભવતી સ્ત્રી હોય એવો ખોટો ઢોંગ કરે છે। સમય જતા એક પુત્રની પ્રાપ્તિ થઈ, કોઈને ખબર પડે નહીં એ રીતે બાળક ધૂંધલીને આપ્યું છે અને એનું નામકરણ સંસ્કાર કરે છે। ધૂંધલીનો પુત્ર એટલે નામ પાડ્યું ધુંધુકારી। અથ કાલેન સા નારી પ્રસૂતા બાલકમ તદા આનીય જનકો બાલમ રહસ્યે ધુંધલી દદો। આત્મદેવ ભોળો છે, એને કાંઈ સમજ પડી નહીં અને નામકરણ સંસ્કારનો ઉત્સવ ઉજવે છે। ધુંધલી કહેવા લાગી હે પતિદેવ, મારા સ્તનની અંદર દૂધ નથી, આનું કારણ શું? પણ છતાંય એના પતિને ખ્યાલ ન આવ્યો। એટલે ધુંધલી કહે છે મારી બહેન એને એક બાળકનો પ્રસવ થયો પણ એનું બાળક મૃત્યુ પામ્યું છે। આપ કહો તો એને હું મારા બાળકને કહું પેટ ભરાવે। આમ જ્યાં વાત કરી એનો પતિ કહેવા લાગ્યો કંઈ વાંધો નહીં। એટલે ધૂંધલીની બહેન આવી અને આ બાળકનું પાલન પોષણ કરવા લાગી છે। થોડો સમય ગયો, ગાયને જે ફળ ખવડાવેલું એને ગાયને પણ એક માનવ પુત્ર જેવો જન્મ થયો। કાન લાંબા છે, સર્વાંગ સુંદરમ દિવ્યમ નિર્મલમ કનક પ્રભમ। સર્વ રીતે સુંદર, દિવ્ય અને નિર્મલ, સુવર્ણ જેવો જેનો રંગ છે। નગરના લોકો વાત કરવા લાગ્યા કે આત્મદેવ બ્રાહ્મણ બળભાગી છે, એની પત્નીને એક પુત્રનો જન્મ થયો અને ગાયને પણ એક માનવ પુત્રનો જન્મ થયો। ભાગ્યોદયો અધના જાત આત્મદેવસ્ય પશ્યત દેનવા બાલક તસ્તો દેવરૂપીતિ કૌતુકમ।
સૌ કહેવા લાગ્યા, ગાયને પણ એક માનવ પુત્રની પ્રાપ્તિ થઈ. સમય જતા એનું નામ ગૌકર્ણ મહારાજ એવું રાખ્યું. ગૌકર્ણ જ્ઞાની થયા, પંડિત બન્યા અને ધુંધુકારી, કુસંગી, ચોર અને લૂંટારો દુષ્ટ બન્યા. માના જેવા સંસ્કારો હોય એ બાળકમાં આવે છે. એટલે આપણા શાસ્ત્રો, આપણા સંતો વારંવાર કહે છે, અને બહેનોની બહુ મોટામાં મોટી જવાબદારી છે. જ્યારે સારા દિવસો જતા હોય ત્યારે સારી સારી વાતો કરવી જોઈએ, સારા શાસ્ત્રોનું વાંચન કરવું જોઈએ, નકરી સિરિયલો ન જોવે. અને એ સમયમાં ભોજન પણ સાત્વિક લેવું જોઈએ. એની અસર બાળક ઉપર બહુ સરસ રીતે પડે છે. પણ હવે ત્યારે જ બેનો પાણીપુરી ખાય. અને ભાવનગરમાં તો બહુ વાંધો નહીં, પણ સુરત જ્યારે જાય ને ત્યારે તો આમ પાણીપુરીની લારી હોય ને, જાણે મધની માખી હોય એમ બેનો હોય. તમે લગભગ દ્રષ્ટિ કરજો, પાણીપુરીની લારી એ બહેનોની જેટલી સંખ્યા છે એટલી ભાઈઓની નથી. શાકભાજી લેવા જાય તો પાણીપુરી ધબેડતા, પાછા વળે હિન્દીમાં બોલે પાણીપુરી વાળા, જરા તીખી બનાના લે, જરા મસાલા ભી ડાલના. સાત્વિક જીવન, સાત્વિક ભોજન, એની અસર બાળક ઉપર થાય. સમય જતા બાળકો મોટા થાય, પણ એના સંસ્કારો કેવા થયા? ધુંધુકારી, ચોર, લૂંટારો અને કુસંગી બન્યો છે. હિંસા કરવા લાગ્યો. પિતાજી સમજાવવાની કોશિશ કરે છે, પણ પુત્ર સમજતો નથી. હવે આત્મદેવ બ્રાહ્મણને ખ્યાલ આવ્યો કે સંન્યાસી જે વાત કરતા એ સત્ય છે. ઘણીવાર સંતતિનું પણ દુઃખ હોય છે. વિચાર કરવા લાગ્યો, કોઈને વાત કરાય નહીં, હવે કરવું શું? એક દિવસ આત્મદેવ બ્રાહ્મણ ઘરનો ત્યાગ કરી અને જંગલમાં તપસ્યા કરવા માટે જતો રહે છે. ગૌકર્ણ મહારાજે સમજાવ્યું, પિતા આ સંસાર અસાર છે. એ સમજી અને હરિ જ શાશ્વત છે એવું સમજીને સંસારનો ત્યાગ કરી દીધો આ માણસે. પેલા સંન્યાસીએ જ્યારે વાત કરી કે સંસારમાં દુઃખ હિ દુઃખ છે, એને કરતા સર્વ સુખમ સંન્યાસે સાધુ થઈ જા. પણ એને વાત સમજાણી, પોતાને જ્યારે અનુભવ થયો ત્યારે સમજાયું. હવે એને ખ્યાલ આવ્યો છે, હરિનું સ્મરણ કરે છે. એક દિવસ ધુંધુકારી માં પાસે આવે છે. માને પણ સાથે જેમ તેમ વર્તન કરવા લાગ્યો. માં સમજાવવાની કોશિશ કરે છે, પણ આ પુત્ર સમજો નહીં. માએ પણ એક દિવસ આત્મહત્યા કરી છે. કૂપે પાતઃ કૃતો રાત્રો તેન સા નિધનમ ગતા, તેન સા નિધનમ. ગૌકર્ણ મહારાજ તો જ્ઞાની છે, એટલે આવું બધું બન્યું તો યાત્રામાં જતા રહ્યા. પિતાજી જતા રહ્યા, માનું મૃત્યુ થયું, અને હવે પેલો ધુંધુકારી જે છે એને બધી છૂટ મળી ગઈ. એકલો જ ઘરે રહે છે. અનેક સ્ત્રીઓને પોતાના ઘરે બોલાવે છે. આનંદ, શોખ, મોજ અને મજા કરવા લાગ્યો. યોગનિષ્ઠ ગૌકર્ણ મહારાજ સુખ અને દુઃખ એનાથી પર છે, એટલે યાત્રા કરવા જતા રહ્યા. સંસારનો વિચાર લવલેશ પણ નથી. જેને કોઈ શત્રુ નથી, જેને કોઈ મિત્ર નથી, ક્યાંય પ્રેમ નથી, ક્યાંય રાગ દ્વેષ, એને તુષ્ય સમજે, એનું નામ સંત છે. એટલે ગંગા સતીએ પણ બહુ સરસ એક શબ્દમાં કહ્યું છે, સ્નેહી કે શત્રુ જેને રે એક નહીં ઉર માને, પરમાર્થમાં જેને પ્રીત રે. શત્રુ કે મિત્ર જેને એક નહીં ઉર મારે, પરમાર્થમાં જેને પ્રીત. મન ક્રમ વાણીએ વચનમાં ચાલે ને, એ રૂડી પાળે એવી રીત. એ જી રૂડી રે પાળે રે એવી રીત. જેને
હર્ષ નથી, જેને શોક નથી, એવા જ્ઞાની મહાપુરુષ યાત્રામાં જતા રહ્યા છે. માતા પિતા બંધુ બધું જ જતું રહ્યું એટલે ધુંધુકારીને બહુ જ આનંદ થયો. હવે અનેક સ્ત્રીઓને ઘરે લઈ આવે છે, આનંદ માણે છે. હવે કામ ધંધો કઈ કરતો નથી એટલે પૈસા આવે ક્યાંથી? અને આ જે સ્ત્રીઓ આવે છે એને બધાને સાચવવા, એને રાખવા જરૂર પડે પૈસાની. એટલે પેલો ધુંધુકારી ચોરી કરવા લાગે. ચોરી કરીને ધન કમાય અને ઘરે લાવે છે. અનેક ધન એકઠું કર્યું. એક દિવસ આ બધી સ્ત્રીઓ કહેવા લાગી કે આ બધું જ ચોરી કરીને ધન લઈ આવે છે. રાજાના દરબારમાં ચોરી કરી પુષ્કળ ધન લઈ અને આ માણસ આવ્યો. આ સ્ત્રીઓ વિચાર કરવા લાગી કે રાજાને સમાચાર મળી જશે અને આ ચોર પકડાઈ જશે, બધું જ ધન રાજા લઈ જશે અને આપણને કેદ કરશે. એના કરતા આપણે જ આ બ્રાહ્મણને મારી નાખીએ અને બધું ધન લઈને જતા. પાંચે પાંચ સ્ત્રીઓએ નિર્ણય કરી રાતે જ્યારે ધુંધુકારી સૂતો છે એનું ગળું દબાયું, પ્રાણ જતા નથી. અંતે ધગધગતા અંગાર એના મોઢામાં મૂકવામાં આવ્યા, એનો પ્રાણ ગયો. છેલ્લી ઘડીએ જીવ બહુ અકળાયો, પણ મહાન પ્રેત કુકર્મત, એવા બધા કુકર્મ કરેલા જેના કારણે મહાન પ્રેત પ્રગટ થયો. અને આ બધી સ્ત્રીઓ જે છે એ ધન લઈ એક પછી એક જવા લાગી. આજુબાજુમાં કોઈ એમ પૂછે કે પતિદેવ ક્યાં ગયા છે, બ્રાહ્મણદેવ ક્યાં ગયા, તો કહે કે પરદેશ ધન કમાવા ગયા છે. પણ ઘરની અંદર જ ખાડો ગાળી અને એને ત્યાં જ દાટી દીધો. એક એક સ્ત્રીઓ બધું જ ધન લઈ અને જતી રહી. આ સમાચાર ગૌકર્ણ મહારાજને મળ્યા છે. ગૌકર્ણ મહારાજ પોતાના ભાઈની બધી જ વિધિ અને ક્રિયાઓ કરે છે. ગૌકર્ણ મહારાજ ગયાજીની અંદર આવી અને તર્પણ વિધિ કરીને પોતાના ઘરે આવે છે. રાત્રિએ જ્યારે ગૌકર્ણ મહારાજ સૂતા છે એ સમયે ધુંધુકારી વિકરાળ સ્વરૂપ ધારણ કરી અને ત્યાં આવે છે. આંખમાંથી અશ્રુની ધારા વહે છે. ગૌકર્ણ મહારાજ જાગી ગયા. ધુંધુકારીને પૂછે છે, કોણ છે તું? બોલી શકતો નથી. કમંડલની અંદર પવિત્ર જળ છે, એ જળ લઈ છંટકાવ કરી અને કહે છે ધુંધુકારીને, બોલ જલ્દી, શું થયું? ત્યારે પેલો પ્રેત કહેવા લાગ્યો, અહમ ભ્રાતા ત્વદયોસ્મી ધુંધુકારી તીનામત સ્વકીયે નૈવ દોષેણ બ્રહ્મત્વં નાશિતમ મયા. હું તમારો ભાઈ ધુંધુકારી છું. મને પ્રેત યોની પ્રાપ્ત થઈ, તેથી હું બહુ પીડાઈ રહ્યો છું. ગૌકર્ણ મહારાજ કહે, પણ મેં તારી ક્રિયા એ ગયાજીની અંદર કરાવી, બ્રાહ્મણોની પાસે શ્રાદ્ધ ક્રિયા કરાવી, છતાંય તને મુક્તિ મળી નથી. ગયા શ્રાદ્ધ શતેન આપી, 100 વાર તમે ગયાજીમાં શ્રાદ્ધ કરાવશો તોય મને મુક્તિ નહીં મળે, કારણ કે મારા કર્મો જેવા છે. ગૌકર્ણ મહારાજ વિચાર કરવા લાગ્યા, પણ કહે છે તારી મુક્તિનો ઉપાય હું શોધી કાઢીશ, જરાય ચિંતા કરીશ નહીં. રોજ સાધુ સંતો બ્રાહ્મણો આવે. ગૌકર્ણ મહારાજ એને પૂછે, મારો ભાઈ પ્રેત બન્યો છે અને એ પ્રેત યોનિમાંથી એને મુક્તિ મળે એવો કોઈ રસ્તો મને બતાવો. કોઈ સંપૂર્ણ રીતે એને સહાય ન કરી શક્યું. ત્યારે સ્વયં સૂર્યનારાયણને અર્ઘ આપતા આપતા એક દિવસ ગૌકર્ણ મહારાજ સૂર્યનારાયણની સ્તુતિ કરે. તુભ્યમ નમો જગત સાક્ષીન બ્રહ્મે મુક્તિ હેતુકમ તત્સુત્વા દૂરતઃ સૂર્ય સ્ફુટમિત્યાભ્ય ભાષત. આદિદેવ નમસ્તુભ્યં પ્રસીદ મમ ભાસ્કરમ દિવાકર નમસ્તુભ્યં પ્રભાકર નમોસ્તુતે. સૂર્યનારાયણની સ્તુતિ કરી અને તુરંત સૂર્યનારાયણ પ્રસન્ન થયા. માણસે જાગી અને ભગવાન પૂજન કરે, સૂર્યનારાયણની પણ સ્તુતિ કરવી જોઈએ, સૂર્યનારાયણ નમસ્કાર કરવા જોઈએ. પણ હવે સૂર્યનારાયણ માથા ઉપર આવે પછી તો આપણે જાગીએ, તો સીધી ઉપર સ્તુતિ કરીએ તો થાય.
ગામડામાં તો બહુ ચિંતા નથી, બધા વહેલા જાગે. અમારે 2-2 વાગ્યા રાતે હુવે ને પછી 11:30 જાગે. બજારમાં જવાનો ટાઈમ થાય ને ત્યારે બેનો થાકી જાય જગાડી. એટલે લગભગ તો ઉનાળો હોય ને એટલે અગાશીમાં જ પડ્યા હોય. 2-3 વાર દાદરા ચડે બેનો, પછી ક્યાં સુધી 2-3 વાર ટ્રાય કરે. 9:30 થયા છે, તમારે જાગવાનું. ત્યાં ઓલો વળી પાછો માથે ગોદડું અંધારું થઈ જાય ને એટલે વધારે ઊંઘ આવે. વળી 10:30 છેલ્લી ટ્રાય કરે, હવે તમારે જાગવાનું છે. જાગે તો જાગે, નકર 11:30 વાગે. સમય હોય જાગવાનો, સુવાનું બધું. વહેલા બહુ ન જગાય ને, કઈ 4 વાગે આપણે યોગીઓ જાગે ને માળાનું ધ્યાન, આપણે એટલું બધું 4-5 વાગે ન જગાય કઈ નહીં, પણ દી ઉગ્યા પહેલા જ જાગી જવું જોઈએ. પૂજા પાઠ સ્નાન વિધિ થઈ જાય, સૂર્યોદય થાય અને સૂર્યને નમસ્કાર થઈ જાય એટલે બધું સરસ મજા. ઘણા તો સૂર્યોદય જોતા જ નથી, ખબર જ નહીં કે આમ એ ઉગે છે. સૂર્યનારાયણ ધુંધુકારી એ પ્રેત બન્યો છે અને એની મુક્તિ માટે ગૌકર્ણ મહારાજ હાથ જોડીને વિનંતી કરે છે. ત્યારે સૂર્યનારાયણ કહે છે, શ્રીમદ ભગવતાન મુક્તિ સપ્તાહમ વાચનમ કુરુ ઇતિ સૂર્યવચઃ સર્વે ધર્મમ રૂપમ તુવિશ્રુતમ. સર્વ ધર્મનો સમન્વય તારા ભાઈની મુક્તિ માટે તારા ઘરે ભાગવત કથાનું આયોજન કરે અને એના દ્વારા એનું પારાયણ થશે એટલે તારા ભાઈને મુક્તિ મળી જશે. સૂર્યનારાયણના શબ્દો સાંભળી અને સરસ મજાના વક્તાને બોલાવી ગૌકર્ણ મહારાજ ભાગવત કથાનો આરંભ કરાવે છે. ગૌકર્ણો નિકૃત્વા વાચનાર્થમ પ્રવર્તિતઃ. એક પછી એક દિવસ જવા લાગ્યો છે. આરંભ થયો પહેલા દિવસે સવારથી લઈને સાંજ સુધી એ કથાની શરૂઆત થઈ. સાંજ પડતા જ લીલો જે વાંસ રૂપવામાં આવ્યો છે એની એક ગાંઠ તૂટી ગઈ. બીજા દિવસે બીજી, ત્રીજા દિવસે ત્રીજી, ચોથા દિવસે ચોથી, આમ કરતા કરતા 7 દિવસ પરિપૂર્ણ થયા. એવં સપ્તદિને ચૈવ સપ્તગ્રંથિ વિભેદનમ કૃત્વા સ 12 સ્કંદ શ્રવણા પ્રેતમ જહો. 12 સ્કંદ 12 સ્કંદની કથા સાંભળતા જે પ્રેત બનેલું ધુંધુકારી એ સરસ મજાનું રૂપ ધારણ કરી અને પ્રગટ થયો છે. એ સમયે આકાશમાંથી વિમાન આવ્યું અને વિમાનમાં બેસી અને વૈકુંઠમાં જાય. ત્યારે ગૌકર્ણ મહારાજ પ્રશ્ન કરે છે પાર્ષદોને કે આ કથા તો ઘણા લોકોએ સાંભળી છે અને વિમાન એક ધુંધુકારી માટે જ કેમ આવ્યું? પાર્ષદો કહેવા લાગ્યો, શ્રવણસ્ય વિભેદેન ફલભેદોત્ર સંસ્થિત. શ્રવણ ભેદને કારણે ફલ ભેદ થયો. જે પ્રેત છે એણે 7 દિવસ ઉપવાસ કરી અને કથા સાંભળી છે. સ્થિર મન રાખી ચિત્તને એકાગ્ર કરી અને કથાનું શ્રવણ પાન કર્યું છે. કથા સાંભળી અને એનું મનન કર્યું છે, એનું ચિંતન કર્યું છે. આવી રીતે જો કોઈ કથાનું શ્રવણ પાન કરે તો એના માટે પણ વૈકુંઠમાંથી વિમાન આવે. આ કથા શ્રવણ કરવાનો અધિકાર કેવલ મનુષ્ય માત્રને છે, એમને પશુઓ પણ સાંભળી શકે છે. એનું ચિંતન કરે. મનુષ્ય જ આને વિચારો કરી શકે, એનું ચિંતન કરી શકે. આ વાત સાંભળીને અતિ આનંદ થયો. પ્રેષિતા હરિલોકે કે યત્ર ગચ્છન્તિ યોગિના ગૌકર્ણેન સ ગોપાલો ગોલોકમ ગોપવલ્લભમ. ધન્યા ભાગવતી કથા વાર્તા. ધન્ય છે ભાગવતીની કથાને કે આવા પ્રેતોને પણ મુક્તિ આપે. તો તુંગભદ્રા નદી એટલે માનવનું આ શરીર.
ભદ્રમ એટલે કલ્યાણ, માનવના શરીર દ્વારા એનું કલ્યાણ થાય છે. આત્મદેવ એટલે આ જીવ આત્મા, ધૂંધલી એટલે બુદ્ધિ છે. બુદ્ધિ બહુ તર્ક વિતર્ક કરે છે, અને તેની બેન એટલે મન છે, અને મન છે એ હંમેશા સ્વાર્થી છે. ગૌકર્ણ એટલે ગુરુદેવ, ગુરુ સ્થાન બતાવે એવા જીવને મુક્તિ મળી જાય છે. વાંસની 7 કાતળી એટલે શું? આ 7 ગ્રંથિઓ જે છે સંસાર રૂપી ગ્રંથિઓ છે. પતિ, પત્ની, પુત્ર, કુટુંબ, સંપત્તિ, વ્યવહાર, વતન, આ બધી ગ્રંથિઓ માણસને અટકાવે છે. પતિ એટલે અહંકાર, પતિ એમ કે હું કહું એમ જ થાય. પત્ની એટલે બંધન કરતા, પત્નીને રાજી રાખવા. પુત્ર એટલે સંતાન છે, એ મોહ જાળ છે. અને કુટુંબ એટલે કજિયાનું ઘર છે. સંપત્તિ એટલે તૃષ્ણા, એકઠું કરવાની ભાવના, અને વ્યવહાર આમ કરવું પડશે, ભણે જવું પડશે. અને વતન એટલે રાષ્ટ્રનો પ્રેમ, અહીંયા ગયા વગર છૂટક્યો નહીં, એનો ભાવ ને પ્રેમ. આ બધી જ ગ્રંથિઓ એનું ભેદન સંતો કરી શકે છે. સત્સંગ દ્વારા આપણે પણ એનું ભેદન કરી અને ભગવાન તરફ જવાનું. ગૌકર્ણ મહારાજે ફરી એકવાર પવિત્ર એવા શ્રાવણ માસની અંદર સરસ મજાની કથા બેસાડી છે, અને એ સાંભળતા શ્રી હરિ ત્યાં સ્વયં પ્રગટ થયા અને ગૌકર્ણ મહારાજને ભેટી પડ્યા છે. એ કથાનું શ્રવણ પાન કરતા અનેક સનકાદિક મુનિઓ બહુ જ આનંદ પામ્યા છે. કલિયુગના 20મા વર્ષે ભાદરવા સુદ નવમીથી સુખદેવજી રાજા પરીક્ષિતને આ કથા કહી છે. ત્યારબાદ 200 વર્ષ વીત્યા. અષાઢ સુદ નવમીએ ગૌકર્ણે ધુંધુકારી મહારાજને કથા કહેવડે, અને ત્યારબાદ 30 વર્ષ વીત્યા બાદ કારતક સુદ નવમીએ સનકાદિક મુનિઓએ આ કથા નારદને કહી. કેવલ કથાનું મહાત્મય અને કથા સાંભળે એ માણસને ધન્ય છે એવું કહી કથાનું મહાત્મય બતાવ્યું કે પ્રેત જેવા યોનિમાં જીવ એ જાય છતાં એને મુક્તિ ભાગવત કથા દ્વારા પ્રાપ્ત થાય. એ ભાગવત કથાનું મહાત્મય આજ પણ આપણે કથાનો મૂળ હેતુ ભાગવત કથાનો રહ્યો કે પિતૃઓની મુક્તિ, અતૃપ્ત જીવ આત્માને મુક્તિ મળે એટલા માટે જ ભાગવત કથા હોય. ઘણા વર્ષો પહેલા મેં સાંભળેલું, ડોંગરેજી બાપાએ કથા કરેલી બાબરા, ત્યાં સ્મશાનની નજીકમાં કથા થયેલી, એટલે જેટલા અતૃપ્ત જીવો હતા એ બધાને મુક્તિ મળી ગઈ, અને એનું પ્રમાણ પણ મળેલું. મોટામાં મોટું પ્રમાણ કથાનું એ છે આત્માને સંતોષ થાય. કોઈને કાગળ નથી આવ્યું અત્યાર સુધીમાં 10 લાખ વાપરે કે 20 લાખ વાપરે કે અમારા બાપાને કથા પહોંચી ગઈ. પેલા સરસ વક્તાને તમે લઈ આવ્યા, આટલો મોટો ખર્ચો કર્યો અને અમારા બાપાને કથા પહોંચી ગઈ. કોઈનો તાર કે ટપાલ આવ્યું નથી, પણ આત્માને સંતોષ થાય, યજમાનને સંતોષ થાય, એ જ કથાનું ફળ હોય. એવા 12 સ્કંદ છે ભાગવત કથાના, અને એમાંનો પ્રથમ સ્કંદની શરૂઆત કરે જન્માંધસ્ય યતોન્વયાદિ તરતચ્ચાર્થેષ્વ વિઘ્નસ્વરાટ તેને બ્રહ્મરુદ્ધાય આદિક્વયે મુહ્યન્તિ યત સૂર્ય તેજો વારી મૃદા યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. જેના થકી આ જગતનું સર્જન, પાલન અને લય થાય છે એવા સર્વજ્ઞ એવા પરમાત્માના અમે શરણે છીએ. સત્યની વંદના કરી અને આ ગ્રંથની શરૂઆત કરી. સત્યમ પરમ ધીમહિ, રામમ પરમ ધીમહિ નહીં, કૃષ્ણમ પરમ ધીમહિ નહીં, શિવમ પરમ ધીમહિ નહીં, જગદંબામ પરમ ધીમહિ નહીં, સત્યમ પરમ ધીમહિ. યાની બિન સંપ્રદાય આ ગ્રંથ છે. કોઈ સંપ્રદાયનો આમાં પેલું નથી. કૃષ્ણની કથા છે એટલે કૃષ્ણને જ પ્રાધાન્ય છે એવું નહીં. આ ગ્રંથ
નું મૂળ હેતુ સત્ય છે. સત્યમ પરમ ધીમહિ. કલી કાલની અંદર હરિનું સ્મરણ, એનું નામ જાપનો મહિમા બતાવ્યો છે. સત્ય ધર્મ બતાવ્યો છે. ધર્મ દુસર સત્ય સમાના. ધર્મન દૂસર સત્ય સમાના. ધર્મન દુસર સત્ય સમાના. ધર્મન દૂસર સત્ય સમાના. આગમ નિગમ પુરાણ બખાના. આગમ નિગમ પુરાણ બખાના. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. 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 હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. નારાયણ વાસુદેવા. નારાયણ વાસુદેવા. તો આ કથા ત્રિવિધ તાપનો નાશ કરવા વાળી છે અને કલ્યાણ કરવા વાળી છે. પુણ્ય આત્માઓના શ્રવણથી ઈચ્છિત મનવાંછિત ફળ આપવા વાળી છે. આ કથા દિવ્ય તો છે જ, પણ એમાંય સુખદેવજી જેવા યોગી જ્ઞાની મહાપુરુષની સાંચ લાગી ગઈ અને એની મીઠાશ વધી ગઈ. કેરી મીઠી તો હોય જ, પણ એમાંય જે આંબે પાકે એની મીઠાશ વધારે હોય. અને એમાંય જેને પોપટ સૂડો સાંચ મારે એની મીઠાશ બધાથી વધારે હોય. તો એવા સુખદેવજી મહારાજ એની સાંચ વાગી ગઈ. આંબાને કેરી આવે છે એની મીઠાશ એમાં છાલ હોય, એમાં ગોટલું હોય, પણ આ ભાગવત કથા જે છે એમાં છાલે નહીં, એમાં ગોટલું નહીં, રસ ही રસ ભરાય. નિગમ કલ્પતરોર ગલિતમ શુક મુખાદ અમૃત રસ સંયુક્તમ પીબદ ભાગવતમ રસમાલયમ મુહુર્હો. રસિકા ભુવિ ભાવુકા. આમાં એકલો રસ ભર્યો છે અને એને મોઢા દ્વારા નહીં પણ કાનના એ પડિયા દ્વારા એને પીવાનો છે. સુધજી કહે, હે શૌનક, અમારા પ્રશ્નો છે અને એ અમારા પ્રશ્નોનો જવાબ આપો. શૌનક કહે છે, સુતમાસિનમ
અભિવદ્યા મહામતિમ કથામૃતરસાસ્વાદ કુશલ શૌનકો બ્રવીત. એવો પ્રશ્ન કરે છે, એવો કયો દેવ છે? બધા જ દેવોમાં ઉત્તમ હોય. એવું કયું શાસ્ત્ર છે? બધા જ શાસ્ત્રમાં ઉત્તમ હોય. અને એવો કયો મંત્ર છે? બધા જ મંત્રમાં ઉત્તમ હોય. વ્યક્તિએ કયા મંત્રનું અને કયા દેવનું સેવન કરવું જોઈએ એ કહો.